તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 7 એપ્રિલ વર્ષ 2026 ના રોજ છે ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો માટે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા. અહીં તમારે જો એસવીએસ નું પેપર આવે છે કે પછી એસવીએસ સિવાય અન્ય કોઈ પણ પ્રકાશનનું પેપર કે પછી સ્કૂલમાંથી પણ પેપર બનાવવામાં આવે છે તો વિભાગ બીના 1 ગુણના શીખવાડેલા મિત્રો આ તમામ પ્રશ્ન તમારા માટે ખૂબ મહત્વના છે આ 80 ગુણની પરીક્ષામાં. તો હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ વિભાગ બીના 1 ગુણવાળા પ્રશ્નોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11-12 કોમર્સ અને આર્ટ્સ રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે. ચાલો વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા વિભાગ બી ની, જ્યાં મિત્રો પ્રશ્ન નંબર 17 થી લઈને પ્રશ્ન નંબર 24 જે છે તે આપણને અહીંયા જોવા મળશે. વિભાગ બી માં પ્રત્યેક પ્રશ્ન માટે જે છે તે 1 ગુણ અહીંયા આપણને મળવા પાત્ર થશે. ચાલો એક એક કરીને તમામ પ્રશ્નો જોઈએ. સૌથી પહેલા પ્રકરણ નંબર 3 થી આપણે અહીં શરૂઆત કરીએ છીએ. શું કીધું છે ભાઈ કે મીઠાની માંગનો પ્રકાર જણાવો. તો યાદ રાખજો ભાઈ, મીઠાની માંગનો પ્રકાર જે છે તે મૂલ્ય અનપેક્ષ માંગ છે. કેવી માંગ? મૂલ્ય અનપેક્ષ માંગ. બિલકુલ એવી રીતે જ જો રેફ્રિજરેટરની માંગ કહેવામાં આવે તો મૂલ્ય સાપેક્ષ માંગ છે. કેમ? મીઠું બરાબર કોઈ પણ સીઝન હોય બરાબર છે તો એની માંગ તેવી ને તેવી જ રહેવાની છે. જ્યારે રેફ્રિજરેટરની માંગ જે છે તે શિયાળામાં મહદ અંશે ઘટે છે, જ્યારે ઉનાળાની અંદર મહદ અંશે વધે છે. જ્યારે પણ આવી વધઘટ હોય ત્યારે મૂલ્ય સાપેક્ષ અને જ્યારે સ્થિર હોય ત્યારે મૂલ્ય અનપેક્ષ. ચલો ત્રીજું, ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો કે ગ્રાહકોની આવક વધતા સામાન્ય રીતે વસ્તુની માંગમાં વધારો થાય છે. આવક અને માંગ વચ્ચે હકારાત્મક સંબંધ છે તેવું પણ કહી શકાય. કેવી રીતે? સમજો તમે ધ્યાનથી. જો એક ગ્રાહક છે એની આવક જો વધી રહી છે, જેવી વ્યક્તિની આવક વધે એટલે વ્યક્તિની ડિમાન્ડ એટલે કે માંગ પણ વધવા લાગે. 10,000 રૂપિયા મહિને કમાતો વ્યક્તિ સાદો ફોન રાખે તો ચાલે, પણ એની આવક વધીને સીધું અહીંયા આપણે જોઈએ તો જેવી અહીંયા આવક 1 લાખ રૂપિયા એની પહોંચે તો એની ડિમાન્ડ જે છે તે એન્ડ્રોઈડ ફોન કે પછી આઈફોનની આરામથી થઈ જાય છે. બરાબર છે? તો જેમ જેમ ગ્રાહકની આવક વધે તો વસ્તુની માંગ પણ શું થાય છે ભાઈ? તો કે વધે છે. ચલો ચોથું, અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો અવેજી અસર કહેવાય. બરાબર છે? અવેજી વસ્તુ જે હોય, અવેજી એટલે કે ભાઈ સંપૂર્ણ જગ્યાએ એકમાત્ર વસ્તુ વેચાતી હોય એને અવેજી વસ્તુ કહેવાય. તો અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ આપણે વધારીએ, આવી પ્રક્રિયાને અવેજી અસર કહીએ છીએ. ત્યારબાદ 5મો પ્રશ્ન, વ્યક્તિગત માંગ એટલે શું? તો જવાબ અહીંયા લખી દો છે ભૂલથી, બરાબર? અહીંયા ઉપર નીચે થઈ ગયા છે જવાબો, કોઈ વાંધો નહીં. કોઈ એક વ્યક્તિ અથવા ગ્રાહક કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને શું કહેવામાં આવે? વ્યક્તિગત માંગ કહેવામાં આવે. કોઈ એક વ્યક્તિ હોય અથવા એનું કુટુંબ હોય, એના દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુની જે માંગ થાય તેને આપણે વ્યક્તિગત માંગ કહીએ છીએ. માંગની આવક સાપેક્ષતાના પ્રકાર કેટલા? 3 યાદ રાખવાના. ધન એટલે કે હકારાત્મક આવક સાપેક્ષ માંગ, ઋણ એટલે નકારાત્મક, અને ત્રીજું શૂન્ય આવક સાપેક્ષ માંગ. આ રીતે આપણું પ્રકરણ નંબર 3 ના તમામ વિભાગ બી ના 1 ગુણવાળા પ્રશ્નો મિત્રો અહીંયા થઈ જાય છે પૂરા. હવે પ્રકરણ નંબર 6 ની આપણે વાત કરીએ. ચલો શું કીધું છે કે રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? સમજો ભાઈ, પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત જ વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. સમરૂપ વસ્તુઓ કેવી છે? સમરૂપ વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી રૂપ વસ્તુઓ હોય છે. ઇજારદારની કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે ઇજારામાં અન્ય કોઈ હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે, તેથી
તેને કિંમત નક્કી કરનાર તરીકે અહીં ઓળખવામાં આવે છે. ચોથું, ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. માટે ચલો, ખરીદનારનો ઇજારો એટલે શું? જે બજારમાં ખરીદનાર એક જ હોય અને વેચનારા અનેક હોય એને ખરીદનારનો ઇજારો કહેવામાં આવે છે. ખરીદનારો એક પણ વેચનારા ઘણા બધા, તો ખરીદનારનો ઇજારો. એવી રીતે વેચનાર એક, ખરીદનારા ઘણા બધા, તો વેચનારનો ઇજારો કહેવાય. કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ સ્ટીકર બનીને રહે છે? તો કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર. આવી રીતે આ પ્રકરણ પણ ભાઈ આપણું થઈ જશે. પૂર્ણ સીધું આવ્યા આપણે પ્રકરણ નંબર 7, બરાબર છે, જેમાં આઝાદી પહેલા અને આઝાદી પછી કેવા પ્રકારનું અહીંયા ભારત રહ્યું છે તેના વિશેની આપણે ચર્ચા કરેલી છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, વિકાસ અસાઇનમેન્ટના પણ મહત્વપૂર્ણ સોલ્યુશન્સના વિડીયોઝ આપણે જે તે વિષયોના કરાવેલા છે. હજુ સુધી તે વિડીયોઝ નથી નિહાળ્યા ભાઈ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. ચલો, 7મું, ભારત પર આક્રમણો કોણે કર્યા? શા માટે? તો કે ભાઈ મુગલોએ ભારત ઉપર આક્રમણ કર્યા. કેમ? ભારત ધનવાન દેશ હતો, સોની ખીચડીયા કહેવાતો હતો. અંગ્રેજોના શાસનકાળનો સમયગાળો કયો હતો? તો કે ભાઈ 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધીનો 1757 થી લઈને 1947 નો સમયગાળો. એ કોનો સમયગાળો છે ભાઈ? અંગ્રેજોનો. પ્રાચીન ભારત કયા ક્ષેત્રે અગ્રેસર હતું? સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસના ક્ષેત્રે. ભારતમાં જાહેર બાંધકામ ખાતું એટલે કે પીડબ્લ્યુડી, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ? રચના ક્યારે થઈ? 1855માં. ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? 1770માં. જો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરે તો યાદ રાખીશું આપણે કે 1 એપ્રિલ 1935, બરાબર. પણ અહીંયા આપણને બેંકની સ્થાપનાની ચર્ચા કરી છે મિત્રો. ચાલો, છઠ્ઠું, પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? તો કે પ્રાચીન ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો. ચાલો, પ્રકરણ નંબર 8 તરફ વધીએ. ઉદારીકરણનો અર્થ આપો. રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાના વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. વૈશ્વિકીકરણનો અર્થ આપો. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. આર્થિક સુધારા એટલે શું? આર્થિક નીતિઓમાં પરિવર્તનને આર્થિક સુધારા કહેવામાં આવે છે. ચોથું, અંશતઃ ખાનગીકરણનો અર્થ આપો. તો કે જ્યાં શેરોમાં 29% કે પછી 49% શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે અને બાકીના જે શેર હોય તે શેરને જાહેર ક્ષેત્ર પોતાની પાસે જ રાખ્યા અને અંશતઃ ખાનગીકરણ કહેવાય. પૂરેપૂરું ખાનગીકરણ થયું છે એવું ના કહેવાય. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો અર્થ આપો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના નાણાં બજારમાં મૂડીરોકાણ કરે તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ છેલ્લો પ્રશ્ન અહીંયા 7મા પ્રકરણ માટે. વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ એટલે શું? જ્યારે વિદેશી રોકાણકર્તાઓ દેશના નાણાં બજારમાં, મૂડી બજારમાં કે શેર કે પછી બોન્ડની ખરીદી માટે મૂડીરોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવાય છે. પછી મિત્રો આવે છે અહીંયા પ્રકરણ નંબર 10. અહીં મિત્રો હાલ આપ લોકો છો ધોરણ 11 ની અંદર, ભવિષ્યમાં ધોરણ 12 ની અંદર આપ ટૂંક જ સમયમાં પહોંચવાના છો. એવામાં આપ જો અમદાવાદથી છો, સારા ટ્યુશન ક્લાસીસની શોધમાં છો તો આપણા ક્લાસીસ ડેક્સ એકેડમીની મુલાકાત ચોક્કસથી લેજો. તારીખ 19 એપ્રિલ વર્ષ 2026 થી લઈને તારીખ 30 એપ્રિલ વર્ષ 2026 સુધી ફ્રી ડેમો ક્લાસ અહીંયા ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ માટે રાખેલા છે. આરામથી 11 દિવસનો ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરો અને પછી ભવિષ્યનું જે છે નિર્ધારણ કે તમે કરજો. ધોરણ 12 ગુજરાતી માધ્યમ માટે ફી છે આખા વર્ષની માત્ર 22,000 રૂપિયા. અને સૌથી ખાસ મહત્વપૂર્ણ વસ્તુ અહીંયા એ છે કે ભાઈ 7 વિષયનું તમને જે છે તે ટ્યુશન અહીંયા આપણા ત્યાં જોવા મળશે. વધુ માહિતી માટે 88662578886656552578 ઉપર આજે જ સંપર્ક કરો. નિષ્ણાંત અનુભવી ફેકલ્ટીઝ અને સરસ મજાના આધુનિક ક્લાસરૂમ સાથેનું શિક્ષણ આજે જ મેળવો. જેવા તેવા ગ્રુપ ટ્યુશનની અંદર જઈને તમારું ભવિષ્ય બિલકુલ પણ જોખમમાં ના મૂકો. આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો અને નોંધાવો તમારી સીટ હમણાં જ. ચાલો આગળ મિત્રો ચર્ચા કરીએ આપણે પ્રકરણ નંબર 10 ની.
વિકસતા દેશોમાં કયા પ્રકારના અંદાજપત્ર બને છે? તો કે વિકસતા દેશોમાં ખાધવાળા અંદાજપત્ર બને છે. હાલમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં કયા પ્રકારનું અંદાજપત્ર જોવા મળે? ખાધવાળું જ અંદાજપત્ર. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન, બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન શું છે? તો કે ભાઈ બિન વિકાસલક્ષી ખર્ચનું પ્રયોજન દેશમાં જીવન ધોરણ સુધારવા માટેનું માળખું ઊભું કરવાનું છે. ચોથું, અંદાજપત્રની મહેસૂલી ખાધ કેવી રીતે ભરપાઈ કરવામાં આવે છે? તો કે ભાઈ અંદાજપત્રની મહેસૂલી ખાધ મૂડી ખાતાની આવકોમાંથી ભરપાઈ કરવામાં આવે. પાંચમું, કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ કેવી રીતે પૂરી કરે છે? તો કે કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા નાણું છાપે છે. અને છઠ્ઠું કે અંદાજપત્રનું મુખ્ય કાર્ય જણાવો. કે અંદાજપત્રનું મુખ્ય કાર્ય આવક અને ખર્ચના અંદાજોને નિયંત્રિત કરી અર્થતંત્રનું નિયમન કરવાનો છે. ત્યારબાદ મિત્રો આવે છે અહીંયા છેલ્લેથી બીજું ચેપ્ટર આપણું કયું? ધોરણ 11 માટેનું અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 11. સૌથી પહેલો પ્રશ્ન, કૌટિલ્ય કોના પુત્ર હતા? હવે યાદ રાખજો, કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્ત ત્રણેય વ્યક્તિ એક જ છે. કૌટિલ્ય ચણક નામના બ્રાહ્મણના પુત્ર હતા એટલે એમનું નામ પડ્યું હતું ચાણક્ય, પણ મુખ્ય નામ શું હતું? વિષ્ણુગુપ્ત હતું. ભૂમિકર એટલે શું? તો કે ખેડૂત કે જમીન માલિક પાસેથી મળતો ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ અથવા કર, એને કહેવાય ભૂમિકર. આયાત વેરાની વ્યાખ્યા આપો. વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર લેવામાં આવતો કર આયાત વેરો. બરાબર છે. અને આપણા ત્યાંથી વિદેશમાં મોકલે તો નિકાસ વેરો. ગાંધીજીનું સૂત્ર શું હતું? સાદું જીવન ઉચ્ચ વિચાર ત્વરોથી પ્રેરિત થયેલા હતા. સમાજવાદ એટલે શું? રાજા અને પ્રજા, ધનિક ગરીબ, માલિક મજૂર તમામની વચ્ચે કોઈ ભેદભાવ ન હોય તો એને શું કહેવાય ભાઈ? સમાજવાદ કહેવાય. પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદ શું છે? તો કે પંડિત દીનદયાળ કહે છે કે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. ત્યારબાદ મિત્રો છેલ્લું પ્રકરણ આપણું આવી ગયું છે, પ્રકરણ નંબર 12, પ્રાકૃતિક ખેતી વાળું. આ વર્ષે જ આ ચેપ્ટર અહીંયા અમલમાં આવેલું છે. મિત્રો ખાસ અહીંયા યાદ રાખજો કે આ ચેપ્ટર જે છે તે પણ આપણા માટે કરવું જરૂરી છે. સૌથી વધારે પ્રશ્નો અહીંયા વિભાગ બી માં આની અંદરથી નીકળી રહ્યા છે. વિડીયો દોસ્તો હજુ સુધી લાઈક નથી કર્યો તો કરી દો. વિડીયોના અંતમાં આપણે પહોંચી ગયા છે. કંજૂસી શેની ભાઈ? મહેનત મારે કરવાની છે, તમારે તો ફક્ત ભાઈ લાઈક જ કરવાનું છે. વિડીયોને લાઈક કરો. તમારા જે પણ મિત્રો છે એમના સુધી વિડીયોને શેર અચૂકથી કરી દેજો. મિત્રો પહેલો પ્રશ્ન છે, દ્વિદળના વિઘટનથી શું મળે? દ્વિદળના વિઘટનથી પ્રોટીન મળે છે, જેનાથી સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસ થાય છે. મૃદાચ્છાદન એટલે શું? જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરી આચ્છાદન એટલે કે મૃદાચ્છાદન. તેનાથી અનાજ પ્રકારના પોષક તત્વો જમીનમાં પાછા વળી જાય છે. વાપસા કોને કહે છે? પાણીની બાષ્પ 50%, હવા 50%, તેવો અનોખો સ્વરૂપ એટલે વાપસા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાઈ આ પ્રશ્ન છે. ચોથું, પાકની ફૂલ અવસ્થા કોને કહે છે? પાકની ફૂલ અવસ્થા એ પાકના જીવન ચક્રનો એવો તબક્કો છે જ્યારે છોડ પર ફૂલો બેસવાની શરૂઆત થાય છે, જે ફળ અથવા દાણા બેસવા માટેની પૂર્વ શરત છે. પાંચમું, કઠોળ વર્ગના મૂળ પાસેથી સહજીવી સૂક્ષ્મ જીવાણુ કયા પ્રકારના બેક્ટેરિયા આવે છે? રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા. ચાલો. છઠ્ઠું, જીવામૃત એ શું નથી? જીવામૃત યાદ રાખજો ભાઈ, કોઈ ખાતર નથી પણ અનંત કરોડો સૂક્ષ્મ જીવાણુનું મિશ્રણ છે. જીવામૃત એટલે સૂક્ષ્મ જીવો માટેનું અમૃત. 7, આચ્છાદન એટલે શું? પાકના અવશેષોને જમીનની સપાટી ઉપર પાથરવાની પ્રક્રિયાને આચ્છાદન અથવા તો આવરણ કહેવાય છે. 8, પ્રાકૃતિક ખેતીને બીજી કઈ ખેતી તરીકે ઓળખવામાં આવે? કુદરતી ખેતી અથવા તો નેચરલ ફાર્મિંગ, જેની અંદર રસાયણ એટલે કે કેમિકલ મુક્ત રીતે પરંપરાગત ખેતી થતી હોય તે. 9, વાપસામાં તંતુમૂળ વરાળના અણુઓ લઈને પાંદડા સુધી પહોંચાડી શું કરે છે? તો કે ખાદ્યનું નિર્માણ કરે છે. અહીંયા 10, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં, આ પણ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય? તો કે ભાઈ 100 કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે. 11, પ્રાકૃતિક ખેતીના 5 પાયાઓની છણાવટ કોણે કરી છે? સુભાષ પાલેકરજીએ. ડોક્ટર સુભાષ પાલેકરે પ્રાકૃતિક ખેતી અંગેની પણ જાણકારી આપેલી છે અને તેના વિશે એમની શોધ પણ કરેલી છે. 12મું અને છેલ્લું, આચ્છાદનના કેટલા પ્રકાર છે? 3 છે. મૃદા આચ્છાદન, જીવંત આચ્છાદન અને કાષ્ઠ આચ્છાદન. આની સાથે મિત્રો વિભાગ એ ના જે પણ 1 ગુણવાળા પ્રશ્નો તમને અહીંયા સમજાવવાના હતા મારે, તે તમામે તમામ પૂર્ણ થઈ જાય છે. આશા રાખું છું કે સમજાવેલો વિડીયો તમને ઉપયોગી નીવડશે અને તમારી ગમે ત્યારે પરીક્ષા હોય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સની, ત્યારે આની અંદરથી સરસ મજાની તૈયારી તમે અહીંયા કરી શકશો. વધુમાં તો આ વિડીયોમાં મારે કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા સ્કૂલના, ટ્યુશનના બેનપણા જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમારા માટે આવા જ ધોરણ 11-12 ને લગતા વિડીયોઝ હું લાવતો રહીશ. હાલ આટલું રાખીએ છીએ આ વિડીયોમાં. મળીએ છીએ મિત્રો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા છે મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.